નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 9 ઘર્ષણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ નંબર 9માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, ઘર્ષણ શાના પર આધારિત છે? વિકલ્પ એ સપાટીનું ખરબચડાપણું, વિકલ્પ બી સપાટીનો ઢાળ, વિકલ્પ સી સપાટીનું લીસાપણું કે વિકલ્પ ડી આપેલ તમામ? તો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ। એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં વિકલ્પ ડી લખવાનું છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો જવાબ છે વિકલ્પ સી ઘર્ષણ બળ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, આપણા દાદા કે પપ્પા કેટલીક વખત હિંચકાના કડામાં કે મિજાગરામાં તેલ શા માટે પૂરે છે? તો જવાબ છે વિકલ્પ સી ઘર્ષણ ઓછું કરવા। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે? જવાબ છે વિકલ્પ સી તરલ ઘર્ષણ। પાંચમો પ્રશ્ન છે, જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે? તો જવાબ છે વિકલ્પ ડી સ્થિત ઘર્ષણ। ત્યાર પછી આગળ છે છઠ્ઠો પ્રશ્ન, ઘર્ષણ વધારવા માટે વિકલ્પ બી સપાટીને ખરબચડી બનાવવી જોઈએ। સાતમો પ્રશ્ન છે, મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? જવાબ છે વિકલ્પ સી બોલ બેરિંગ। ત્યાર પછી આગળ આઠમો પ્રશ્ન છે, જેમાં પહેલું છે ખાલી જગ્યા, ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે। બીજી ખાલી જગ્યા, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે। ત્રીજું છે, કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થાય છે। અને ચોથું છે, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે। તો અહીં જે આઠમો પ્રશ્ન છે તેમાં 1, 2, 3 અને 4 ખાલી જગ્યા આપેલી છે અને એના માટે અહીં 4 વિકલ્પ આપેલા છે। તો આપણો અહીં જવાબ થશે વિકલ્પ ડી, એટલે 8માં ડી આવશે, જેમાં 8માની પહેલી ખાલી જગ્યામાં અહીંયા આવશે પ્રકાર। ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં અહીં આવશે ઉષ્મા, ત્રીજી ખાલી જગ્યામાં અહીં આવશે ઓછું, અને આ પણ ચોથી ખાલી જગ્યા છે ત્યાં પણ આવશે ઓછું। એટલે ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે। અહીંયા ઘર્ષણ છે, બરોબર, ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે। કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થાય છે। સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે। આગળ જોઈએ ત્યાર પછી 9મો પ્રશ્ન છે, રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે કયું ઘર્ષણ પ્રવર્તે છે? જવાબ છે વિકલ્પ સી લોટણ ઘર્ષણ। ત્યાર પછી આગળ 10મો પ્રશ્ન છે, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેના માટે કયું ઉદાહરણ સાચું છે? તો તેનો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ। એટલે કે પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી, બી દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી, અને સી મિક્સચરને થોડી મિનિટ ચલાવવાથી। એટલે 10માની અંદર જવાબ આવશે વિકલ્પ ડી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ, પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે? શા માટે? તો જવાબ છે કે કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે। તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે થાય છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી ઉઠે છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંજણ કરવામાં ન આવે તો જવાબ છે કે મશીનના ગતિશીલ ભાગોમાં
ઘર્ષણ બળ વધી જાય છે. તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે, મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે. તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે. ત્રીજો પ્રશ્ન છે, તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે તમે કેવા કેવા પગલાં લેશો? તો જવાબમાં આપણે લખી શકીએ કે સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન, ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા ગ્રીસ લગાવવું, ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને ફરતા ભાગોમાં ધૂળ માટી જમા ન થાય તે માટે સાયકલ સાફ રાખવી. આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો સૌથી પહેલા ફાયદાની અંદર આપણે લખીએ લખવા માટે ઉપયોગી, ચાલવામાં મદદ કરે છે, બ્રેક લગાવવાથી વાહન અટકે છે. ગેરફાયદાની અંદર આપણે લખીએ ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ ઘટે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે. ત્યાર પછી હવે આગળ પાંચમો પ્રશ્ન છે, ઘર્ષણ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો. તો જવાબમાં આપણે લખી શકીએ કે ઘર્ષણ બળ સંપર્કમાં આવતી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે. લીસી સપાટી પર ઘર્ષણ ઓછું અને ખરબચડી સપાટી પર ઘર્ષણ વધારે હોય છે. બે સપાટીઓને જેટલું વધારે બળથી દબાવવામાં આવે તેટલું ઘર્ષણ બળ વધે છે. ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ બળ ઘટે છે. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે, નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપો. તો જવાબમાં લખી શકીએ કે નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે ત્યારે પેન્સિલ ગબડે છે, સરકતી નથી. તેથી અહીં લોટણ ઘર્ષણ કાર્ય કરે છે, જે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ કારણે પુસ્તકને ધકેલવા માટે ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે તફાવત આપો. તો અહીં આપણે લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ તે બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. તો સૌથી પહેલો મુદ્દો લોટણ ઘર્ષણની અંદર જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ સપાટી પર ગબડે છે ત્યારે લાગતું ઘર્ષણ લોટણ ઘર્ષણ કહેવાય છે. સામે સરકતા ઘર્ષણની અંદર પહેલો મુદ્દો જોઈએ, જ્યારે કોઈ વસ્તુ સપાટી પર સરકે છે ત્યારે લાગતું ઘર્ષણ સરકતું ઘર્ષણ કહેવાય છે. ત્યાર પછી લોટણ ઘર્ષણની અંદર બીજો મુદ્દો છે, લોટણ ઘર્ષણનું પ્રમાણ ઓછું હોય છે. સરકતા ઘર્ષણની અંદર બીજો મુદ્દો છે, જ્યારે સરકતું ઘર્ષણ તેના કરતાં વધારે હોય છે. ત્યાર પછી લોટણ ઘર્ષણની અંદર ત્રીજો મુદ્દો, લોટણ ઘર્ષણમાં વસ્તુને ગતિમાં લાવવા અને ગતિ ચાલુ રાખવા માટે ઓછા બળની જરૂર પડે છે. બરોબર. ત્યાર પછી સરકતું ઘર્ષણ એની અંદર ત્રીજો મુદ્દો, જ્યારે સરકતા ઘર્ષણમાં વધારે બળ લાગતું હોય છે. ત્યાર પછી લોટણ ઘર્ષણની અંદર છે મુદ્દો ચોથો, ગબડાવવું હંમેશા સરળ હોય છે. સરકતા ઘર્ષણની અંદર ચોથો મુદ્દો, જ્યારે સરકાવવું તુલનાત્મક રીતે મુશ્કેલ હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે લોટણ ઘર્ષણની અંદર પૈડા અને બોલ બેરિંગનો ઉપયોગ લોટણ ઘર્ષણ મેળવવા માટે કરવામાં આવે છે. સરકતા ઘર્ષણની અંદર છે મુદ્દો, જ્યારે જમીન પર બોક્સ સરકાવવું સરકતા ઘર્ષણનું ઉદાહરણ છે. ત્યાર પછી લોટણ ઘર્ષણની અંદર મશીનોમાં ઘર્ષણ ઘટાડવા માટે સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં બદલવામાં આવે છે. ત્યાર પછી સરકતા ઘર્ષણની અંદર છે સરકતું ઘર્ષણ વધુ ઉર્જાનો વ્યય કરે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે, નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું વિધાન છે, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. તો આ વિધાન ખરું છે. બીજું, સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે છે. તો આ વિધાન ખરું છે. ત્રીજું, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. તો આ વિધાન ખરું છે. ચોથું, ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં હોય છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું, સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. તો આ વિધાન ખરું છે.
આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે વર્ગીકરણ કરો. નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો. તો અહીં ક્રિયાઓ આપેલી છે. તો આ ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો મિત્રની અંદર આપણે લખી શકીએ ચાલવું, લખવું, લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો. ત્યાર પછી શત્રુની અંદર આવશે કપડાનું ઘસાઈને ફાટી જવું, ચંપલ ઘસાઈ જવા, કેળાની છાલ પર પગ પડવાથી લપસવું, ટાયરનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે બ્લેકબોર્ડની સપાટી ખરબચડી હોવાથી ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ થાય છે. આ ઘર્ષણના કારણે ચોકના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સહેલાઈથી લખી શકાય છે. બીજો પ્રશ્ન છે ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે. તો જવાબ છે કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા સંકળાયેલા હોય છે. તો જવાબ છે કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે. આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. ચોથો પ્રશ્ન છે કેરમ બોર્ડ પર પાવડર છાંટકવામાં આવે છે. તો જવાબ છે કે કેરમ બોર્ડ પર બારીક બરફનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. ત્યાર પછી પાંચમું હવાઈ જહાજનો આકાર ધારા રેખીય બનાવવામાં આવે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ. જેમાં પહેલું છે વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, બીજું વસ્તુના આકાર અને ત્રીજું તરલના પ્રકાર પર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારેખી કહેવાય છે તે આપવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે માટી ઘસવાથી પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકે તે માટે કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. અહીં તે પ્રવૃત્તિની આકૃતિ આપેલી છે. પદ્ધતિની અંદર આપણે લખી શકીએ કે કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો અથવા તો વીંટોળો. ઈંટને લીસી સપાટી પર મૂકી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાવવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સિંગ કાંટા પરનું અવલોકન નોંધો. સ્પ્રિંગ કાંટાનું બરોબર અહીંયા આવશે સ્પ્રિંગ કાંટા. આગળનો મુદ્દો જોઈએ. હવે ઈંટની ફરતે પોલિથીનનો ટુકડો લપેટો અથવા તો વીંટોળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો?
અવલોકનની અંદર આપણે લખી શકીએ કે ઈંટ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે x એકમ મળે છે. જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે y એકમ મળે છે. અત્રે સ્પ્રિંગ કાંટાના બંને અવલોકનો અલગ અલગ છે. x ગ્રેટર ધેન y છે, એટલે કે x મોટો અને y નાનો છે. અહીં અવલોકન x ગ્રેટર ધેન y છે. તેનું કારણ જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટળાયેલી હોતી નથી ત્યારે ઈંટ અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખરબચડાપણું વધુ હોય છે, તેથી ઘર્ષણ બળ વધુ પ્રવર્તે છે. જ્યારે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે તો સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે z એકમ મળે છે. હવે અવલોકન z ગ્રેટર ધેન x ગ્રેટર ધેન y છે. ત્યાર પછી આગળ છે કે ટૂંકમાં શણના ટુકડાથી વીંટળાયેલી ઈંટના કિસ્સામાં સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે અને પોલિથીનના ટુકડા વડે વીંટળાયેલી ઈંટના કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, લોટણ ઘર્ષણ સળગતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તે પ્રવૃત્તિનું વર્ણન કરો. અહીં તે પ્રવૃત્તિ માટેની આકૃતિ આપેલી છે. આગળ જોઈએ પદ્ધતિની અંદર કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ટેબલ પર રાખેલા જાડા પુસ્તકને ધક્કો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરો. પછી નળાકાર આકારની થોડી પેન્સિલ લો, તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો, તેમના ઉપર તે જ પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? અવલોકનની અંદર આપણે લખી શકીએ કે સૌપ્રથમ ટેબલ પર મૂકેલ જાડું પુસ્તક ટેબલની ઉપલી સપાટી સાથે સીધા સંપર્કમાં છે. તેને ધક્કો મારીને ગતિમાં લાવવા માટે ધારો કે તેના પર લગાડવું પડતું સ્નાયુ બળ x એકમ છે. પરિણામે પુસ્તક ટેબલ પર સરકીને ગતિ કરે છે. હવે ટેબલ પર એકબીજાને સમાંતર ગોઠવેલી પેન્સિલો પર તે જ જાડું પુસ્તક મૂકીને તેને ધક્કો મારીને ગતિમાં લાવવા માટે ધારો તેના પર લગાડવું પડતું સ્નાયુ બળ એકમ છે. સ્નાયુ બળ y એકમ છે. બરોબર, અહીંયા આવશે y એકમ. પરિણામે ટેબલ પર ગોઠવેલી પેન્સિલો ગબડે છે, તેથી તેમના પરનું પુસ્તક ગતિ કરે છે. અહીં જોઈ શકાય છે કે પેન્સિલો પર મૂકેલ પુસ્તકને ગતિ કરાવવું ટેબલ સાથે સીધો સંપર્ક ધરાવતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં સરળ છે, કારણ કે y લેસ ધેન x મળે છે. y નાનું છે અને x મોટું છે. અત્રે પુસ્તકની પેન્સિલો ગબડવાના લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તતું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું છે. તેથી ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું સરળ છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે, કારણ કે લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્યાર પછી સૂચના છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? તો બૂટ ચંપલના સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બળ વધે. ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડ રાખે છે અને લપસવાનું ટળે, તેથી ચાલવું કે ચઢવું સલામત બને છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બૂટની જેમ અન્ય કઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વાપરવા માટે ખાંચા રાખવામાં આવે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે બૂટની જેમ ઘર્ષણ બળ વધારવા માટે નીચેની વસ્તુઓમાં પણ ખાંચા રાખવામાં આવે છે, જેમ કે વાહનોના ટાયર, ચંપલના સોલ, કાર્પેટ અથવા તો દરીની નીચેની સપાટી,
સીડીના પગથિયા, વરસાદમાં વપરાતા રબર મેટ, આ તમામ ખાંચા રાખવાથી સપાટી સાથે પકડ વધે છે અને લપસવાનું અટકે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જિયાનના બૂટથી કેમ લપસી જવાતું હતું? તો જિયાનના બૂટના સોલ ઘસાઈ ગયેલા અને લીસા હોવાથી બૂટ અને પથ્થર વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હતું. ઘર્ષણ ઓછું હોવાથી પથ્થર પર સારી પકડ ન રહી અને તેથી જિયાનના બૂટથી લપસી જવાતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 9 ઘર્ષણ તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.